આવી રહી છે. અલૌકિક ઘટના, લોકોત્તર ઘટના માતા અચિરાના દ્વારા આજે જગતને સુખ, શાંતિ, સમૃદ્ધિને, સૌભાગ્યને આપનારી બનવા જઈ રહી છે. દેહાતીત બનવા, દેહ ધરીને દેવાધિદેવ આજે જગતની અંદર માતાની કુક્ષીને માધ્યમ બનાવી પધારી રહ્યા છે. થોડીક ક્ષણો બાકી છે. જગતના નાથ આ જગતની અંદર પહેલી પગલી પાડશે. માં અંદરથી કેટલી બધી પ્રસન્ન હશે, કેટલી બધી અંદરથી સંતુષ્ટ હશે. એમને ખબર છે 14 સ્વપ્ન આવ્યા હતા. જ્યોતિષીએ ફલાદેશ કર્યો તો મારો લાડકો નંદન તીર્થંકર બનવાનો. કેટલી ખુશી હશે એના મનમાં. એક પુત્રના જન્મની વાત પણ આવે ને તો એ આખું ઘર હેલે ચડે. આખા પરિવારમાં એમ થાય કે વારસ આવવાનો, વંશ આવવાનો, આપણો કુલ દીપક આવવાનો. આ તો જગદીપક માળી તમારા ઘરમાં આવે છે. જગદીપક જેની કુક્ષીમાં આવે એનો આનંદ પરાકાષ્ઠાએ પહોંચ્યો હોય. માં બસ રાહ જોઈ રહી છે, ક્યારે જગતનો નાથ મારો લાલ એને હું કરું વાલ. જે જગતનો રાખે ખ્યાલ હું પણ એનો રાખીશ ખ્યાલ. જગતના ખ્યાલ રાખનારનો ખ્યાલ રાખે એનું નામ છે માં. માં વિચારી રહી છે પ્રભુ પધારે, મારો બાળક, મારો કુલદીપક, મારો દીકરો બસ આવે. એ પણ ઉતાવળા થયા છે કે જલ્દી જલ્દી જગતના નાથ પધારે, હું એને જોઉં, એને અડું, એનો સ્પર્શ કરું. પિતા આટા મારે છે, એ પણ ચિંતામાં બેઠા છે. ક્યારે સમાચાર આવે? લાગણીની ભીની ક્ષણોમાં પિતા અવાજ બની ગયા છે. શૂન્ય બની અને પૂર્ણતાને પામવા માટે એ બેઠા છે. ક્યારે સમાચાર આવે કે પુત્ર બસ આવી ગયો, એનો જન્મ થયો. રાણીએ અચિરાએ જગતના નાથને જન્મ આપ્યો. એ સમાચાર સાંભળવા પિતા પણ ઉત્સુક છે. અને હોય જ ને, એના પિતા બનવાનું જેને સૌભાગ્ય મળ્યું હોય એની ખુશી કેટલી બધી હોય એ તો એ પણ સમજી શકે, આપણે બી સમજી શકીએ. પિતા તમે ધન્ય છો કે જગતના નાથના તમે પિતા બનવાના. અને મારી તમારા પુણ્યની તો અમે શું વાત કરીએ. જગતને ખોળે લેનારને આજે તમારા ખોળે આવવું પડે છે. ગમે તેવા હોય આત્મા, ભલે પરમાત્મા હોય, પણ માની કુખમાં આવવું પડે છે. થોડોક સમય અહીંયા વિરંબવું પડે છે. આ માં છે, એની કુક્ષીમાં પ્રભુ પધાર્યા છે. માં તમે ધન્ય છો કે તમે કેટલું સરસ લખ્યું છે કે જગદીપકને ધરનારી પ્રભુ માતા તું જગતની માતા, પ્રભુ માતા તું જગતની માતા, જગદીપકને ધરનારી. બોલો જગદીપકને ધરનારી. હો સખી આજે અનુપમ દીવારી, સખી આજે પ્રભુના માતા બનવાની આ ક્ષણો બસ એકદમ નજીક આવી ગઈ. માનું સંવેદન, માની અંદર સ્પંદનો જાગવા લાગ્યા. એને લાગ્યું બસ જગતનો નાથ આ ધરતી પર પધારી, જેને હું લઈને બેઠી છું પણ જોઈ શકતી નથી, જેનો અનુભવ કરી શકું છું પણ આંખો એને નિરખી શકતી નથી. એ મારો બાળક, એ મારો લાલ અત્યારે બસ માને લાગે છે આ જન્મ થઈ રહ્યો છે, થઈ રહ્યો છે. અને એ જગતની અલૌકિક ઘટના આકાર લે એ પહેલા માના મનની અંદર જે સંવેદનાઓ જાગે છે, માના અંદરની અંદર જે હેલી ચડી છે આનંદની, જેને માટે શબ્દો પણ આપણી પાસે ન મળે. માં તમારો આનંદ તમે અનુભવો, પણ અમે કહીએ કે માં તમારો આનંદ, તમારો પુત્ર જગતનો પરમાનંદ બનશે. તમને આનંદ આપનારો અમને પણ પરમાનંદ આપનારો બનશે.
અને એટલા માટે જ માતા અમે તમને પણ કહીએ, તમે કેવા પુણ્યશાળી છો કે પ્રભુની માતા બનવાના. એકવાર આ માને વંદન કરીએ. આટલી બધી સ્ત્રીઓમાંથી પ્રભુએ માત્ર એમની જ પસંદગી કરી માતા તરીકે. જગતનો નાથ પણ અનાથ મા વગર. એ માને પસંદ કરનારા પ્રભુ, એ માનું પણ વ્યક્તિત્વ કેવું હશે? એ શુકરવંતી, સિયલવંતી, પુણ્યવંતી એ નારીને પણ, એ માતાને પણ આજે આપણે વંદન કરીએ કે અમારા જગત ઉદ્ધારક, અમારા આત્માના કલ્યાણ કરનારા પ્રભુને માં તમે જન્મ આપો છો. તમારો આભાર, તમારો ઉપકાર અમે માનીએ માતા કે અમને તારનારને તમે આ જગતની અંદર લાવવાનું માધ્યમ બન્યા. જગતના ઉદ્ધારકના લાવવાનું માધ્યમ માં તમે બન્યા. તમારો પણ અમે ઉપકાર માનીએ કે અમને તારનારાને માં તમે લઈ આવ્યા, તમે ખેંચી લાવ્યા. તમારી કુક્ષીમાંથી આજે પ્રભુ અવતાર લઈ રહ્યા છે. માં તમે પુણ્યવતી છો. બસ અમે એટલું જ કહીએ કે માં તમારી કુક્ષીમાં પ્રભુ ભલે આવ્યા, પણ પ્રભુને અમે કહીશું કે પ્રભુ કદાચ એવી યોગ્યતા, એવી લાયકાત અમારી પાસે ન હોય. લાયકાત વગરના ભલે અમે હોઈએ, પણ લાગણીથી તો તરબતર છીએ પ્રભુ. અમે લાગણીના દીવાના છીએ, અમે લાગણીના ભરેલા છીએ. ભલે એની કુક્ષી, એની લાયકાતથી તમે આપી, એને માતા બનાવી. અમને આનંદ છે કે અમારું જ કલ્યાણ થવાનું છે. કોક ભલે માતા બને, આખીરમાં કલ્યાણ તો અમારું જ છે પ્રભુ, અમે જાણીએ છીએ. પણ પ્રભુ કહીએ લાયકાત ભલે એની પાસે હતી, લાગણી તો અમારી પાસે પણ છે. અને લાગણીથી અમે કહીએ છીએ પ્રભુ એકવાર એની કુક્ષીમાં તમે ભલે આવ્યા, પણ અમારા કાળજે પણ આવો, અમારા કલેજામાં પણ. હે પ્રભુ તમે અમારા કલેજાની અંદર, અમારા કાળજાની અંદર, અમારા હૃદયની અંદર પગલા પાડો. એક લાયકાત અમને પણ પ્રભુ આપજો કે અમારા હૃદયની અંદર તમે પણ પધારો. અમે પણ અમારા રાગદ્વેષને ઓછા કરીએ. અમે પણ અમારા જીવનને પાવન, પવિત્ર અને પુનિત બનાવીએ પરમાત્મા. અમે પણ દોષોથી મુક્ત થઈએ. પણ એકવાર પ્રભુ તમે અમારા હૃદયની અંદર પધારવાનું વચન આપો. એકવાર પ્રભુ અમારી લાગણી ભીની માંગણીને તમે સ્વીકારો. અને એકવાર અમારા હૃદયમાં પ્રભુ તમે આવી જાઓ. અમે હૃદયના દ્વાર ખુલ્લા રાખ્યા છે. લાયકાત વગરનાને પણ આપે ને એ જ ખરેખરો પ્રભુ છે. પ્રભુ જગત તો લાયકાત જોઈને આપશે, જગત લાયકાત જોઈને આપશે, પણ લાયકાત વગરનાને પણ ગળે લગાવે. એ મારા દેવાદિદેવ તમે છો. પેલા ચંડકોશિકને તારવા માટે પણ ગયા હતા. એક પારેવડાને માટે તમે કેટલું બધું કર્યું હતું પ્રભુ. આજે અમે કહીએ પ્રભુ આ અમે પણ એક પારેવડાથી કઈ ગયા નથી. અમારી પાસે પણ પ્રભુ એકવાર આવો, અમારા હૃદયમાં પ્રભુ એકવાર પધારો. તે વખતે વાતાવરણ પણ કેવું હતું સૃષ્ટિનું? આખી સૃષ્ટિ આનંદમય હતી, ઉત્સવમય હતી, ઉલ્લાસમય હતી. માનો આનંદ તો હતો જ. માં તો આજે કૃત્ય થઈ જવાની, એને ભગવાન મળવાના, દીકરા તરીકે ભગવાન મળવાના. આ માતા પિતાનો આનંદ તો કોઈ અસીમ 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 રહેવાનો. પેલી ઇન્દ્રાણી જેના હાથોથી આજે ઇન્દ્ર અને ઇન્દ્રાણી પ્રભુને પ્રગટ કરશે, આપણને દર્શન આપશે, કૃત્ય કરશે પ્રભુનું. આ ઇન્દ્ર અને ઇન્દ્રાણી કેવા નસીબદાર એમના હાથો હશે. એમના હાથોની કેટલી સુંદર રેખાઓ હશે. ક્યાં ઉનકી લકીરેं હોગી કે ભગવાને સ્વયં એમના હાથમાં આવવાનું પસંદ કર્યું. આજે ભગવાનનો સ્પર્શ પહેલો એ કરશે. આપણને દર્શન પણ આ ઇન્દ્ર ઇન્દ્રાણી કરાવશે. અને ઇન્દ્ર ઇન્દ્રાણી આવતા ભૂમાં મોક્ષમાં જનારા હોય એવી એમની ભાવુકતા હોય. પ્રભુને જન્મ કરાવતા ઇન્દ્ર ઇન્દ્રાણી એવા ભાવુક બની જજો, એવા ભાવુક બની જજો. જન્મ જન્મના ફેરા ટાળી જે અજન્મા બનવા આવ્યા છે એ અમને પણ અજન્મા બનાવે, અજન્મા બનાવશે. ત્યારે આપણે જ્યારે આપણા અંતરની શુદ્ધિ, આપણા ભાવોની શુદ્ધિ આપણે કરશું, ત્યારે ખૂબ પ્રભુને હાથમાં લેતા કે જો પ્રભુ હાથમાં તો લીધા છે, હૈયામાં પણ હવે તમે આવી જજો. એક સેકન્ડ એવી ન હોય પ્રભુ અમારા હૈયામાંથી તમે દૂર ગયા હો. આ ક્ષણ આવી છે પ્રભુને હાથમાં લઈ હૈયામાં લેવાની. માતાને માટે પણ આ ધન્ય ઘડી આવી છે જગતના નાથની માતા બનવાની. આ ક્ષણો માતા ભાવ વિભોર બની જજો. અને કેવું છે આટલી બધી પીડા હોય જન્મની, પ્રસૂતિની પીડા બહુ હોય છે.
પણ છતાં દરેક સ્ત્રી એ પ્રસૂતિની પીડાને આનંદથી સ્વીકારતી હોય છે. પીડા વિના પુરસ્કાર નથી મળતો, પુત્ર નથી મળતો. આ પીડા પણ માં કેટલી હસતી હસતી સહન કરે, એ માને ક્યારેય દુઃખ ન થાય ને એવો સંકલ્પ પણ આજે કરી લેજો. ક્યારેય દુઃખ ન થાય. પ્રસૂતિની પીડા 9 મહિના પેટમાં લઈને જેને ઉછેર્યા, જેને આપણને સાચવ્યા, એ માને ક્યારેય પણ પીડા ના આપીએ એટલો સંકલ્પ આ પ્રભુના જન્મ વખતે આ અચીરા માતાને વિશ્વસેન રાજાના દરબારમાં, આ શાંતિનાથ દાદાના ભવનમાં આપણે કરી લઈએ કે જગતના નાથને જન્મ આપનારી માં, આજે તારી સામે અમે નક્કી કરીએ છીએ, સંકલ્પબદ્ધ થઈએ, તે પ્રભુને જન્મ આપ્યો. જેને અમને જન્મ આપ્યો ને એને અમે હવે ક્યારેય પણ પીડા ના આપીએ એવું અમારું આજથી જીવન બને. એવા કોઈ સંકલ્પ જીવન પરિવર્તનના આજે આપણે લઈ અને જો આ જન્મ કલ્યાણ જોઈશું ને, અને બસ હવે ક્ષણો આવી, માં બસ જન્મ આપવાની તૈયારી. કલ્પના કરો ને, હોસ્પિટલમાં હો, હોસ્પિટલમાં અંદર લઈ ગયા હોય, બહાર આંટા મારતા હોય પિતા સ્વજનો, ત્યારે નર્સ બહાર આવે, આવી ગયું, થઈ ગયો. નર્સ કહેજો બહાર છે. પાછા આતુરતા રાહ જોતા હોય, બધા બેઠા હોય, હમણાં સમાચાર આવે, હમણાં સમાચાર આવે. ડોક્ટર બહાર આવે, ડોક્ટર સાહેબ હજુ વાર છે. જરા કલ્પના કરો કે જરા કલ્પના કરો કે ક્ષણો કેવી હોય. ઘણા અહીંયા અનુભવ કરનારા બેઠા હશે કે આ એ વખતે એક ડોક્ટર બહાર આવ્યા હસતા હસતા, અને આપણે દોડી ડોક્ટર સાહેબ, અને એ વખતે ડોક્ટર એટલું જ બોલ્યા, દીકરાનો જન્મ થયો. એ વખતે આપણો આનંદ કેવો. જરા કલ્પના કરો, આ પ્રભુનો જન્મ થાય છે, પ્રભુનો, જગતના નાથનો, મારા ને તમારા ઉદ્ધારકનો જન્મ થાય છે. માં અચીરાના માધ્યમથી આજે નાચવાનું, આજે ગાવાનું, પ્રભુનો જન્મ થાય. એક પણ વ્યક્તિ આજે આંખોમાં આંસુ ભર્યા વગર ન રહે. પ્રભુની સામે જે આંસુ પડે ને એને જગતની સામે આંસુ પાડવા ના પડે હો. પ્રભુને જે પગમાં પડે ને એને કોઈના પગમાં ન પડવું પડે હો. પ્રભુને જે દિલમાં રાખે ને એને પછી કોઈને દિલમાં રાખવાની જરૂર બી ન પડે હો. અને પ્રભુને જે ભજે ને એને બીજા કોઈને ભજવાની પણ જરૂર ન પડે. નક્કી રે નક્કી. આવા ભગવાન બસ હવે જન્મી રહ્યા છે. આપણે ક્ષણોને જોઈએ અને પ્રભુને કહીએ, હૃદયમાં આવો નાચી, એકવાર પ્રભુ મારા હૃદયમાં આવો. અને બસ આ ગીત સાથે હવે આપણે તન્મય બની અને પ્રભુને આવકારીએ. જગતના નાથ બસ આ જન્મી રહ્યા છે.